હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આશા રાખું કે તમે વિડીયો જોતા રહેતા હશો અને વચ્ચેથી કટ ન કરતા લિંકમાં આખો થિયરિટિકલ પાર્ટ એક વખત ફરજિયાત જોઈ લેજો. હવે આપણે જે વાત કરવાની છે, લાસ્ટ ટાઈમ ક્યાં અટકેલા છીએ આપણે? એક્ટિવિટી ઉપર. એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ dn બાય dt આવો સંબંધ આપણે લખેલો છે. એવું જાણવા મળેલ છે, જે આપણા ઓબ્ઝર્વેશન છે બધા, ખાસ કરીને રેડિયો એક્ટિવ તત્વ માટેના, એમાં એક્ટિવિટીને એટલે કે dn બાય dt ને હાજર સંખ્યા સાથે લેવા દેવા છે. કોઈ પણ તત્વની એક્ટિવિટી જે છે એ અચળ હોતી નથી, પણ એને કેન્દ્રમાં હાજર રહેલા જે કંઈ મૂળ ઓરિજિનલ કેન્દ્ર છે એની સાથે લેવા દેવા છે. જેમ ઓરિજિનલ કેન્દ્રની સંખ્યા ઘટે એમ એક્ટિવિટી ઘટે. એટલે પ્રારંભમાં મૂળ કેન્દ્રો જે ખાસ કરીને અસ્થિર છે એ ઝાઝા હોય ત્યારે તંત્ર વધુ અસ્થિર હોવાના કારણે ઝડપથી તૂટે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે. અને જેમ જેમ કેન્દ્રો સ્થિર બનતા જાય એમ સ્થિરતા તરફ જવાની એની ઝડપ ઓછી થતી જાય છે. એટલે એક્ટિવિટી અચળ હોતી નથી. તો પછી હું આમાંથી dn બાય dt માટે આ સપ્રમાણતા કાઢી નાખું અને એનો જે માઇનસ છે એ આપણે અહીંયા લગાડી દઈએ તો આવો એક્ટિવિટીનો સંબંધ મળે. I ઇઝ ઇક્વલ ટુ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા એલ એન. એમાં લેમ્ડા છે એ સપ્રમાણતાનો અચળાંક છે. અહીંયા આપણે એને નામ પાડેલું છે ક્ષયનિયતાંક. મેં હમણાં વાત કરી એમ કે સૂકામાં એક્ટિવિટી ઘટતી જાય છે, સ્થિરતા તરફ કેન્દ્ર જતું જાય એટલે ધીમે ધીમે એની ઝડપ છે એ ઘટતી જાય. આ એક્ઝેક્ટ ગરમ પાણી ઠંડુ થવું અને શીતલનો જે નિયમ ભણ્યા હતા એના જેવું. ગરમ પાણીને ઠંડુ પડતા જેટલી વાર લાગે એથી વધુ વાર નવશેકા પાણીને ઠંડા પડતા લાગે. એટલે સ્થિરતા ટૂંકમાં વધતી જવાથી એની એક્ટિવિટી ઘટતી જવાની છે. હવે એમાંથી આ જે છે એના વિશે થોડીક વાત કરી. હું સૂત્રનો કરતા બનાવું તો dn બાય dt છેદમાં n. હવે આની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? ખાસ ધ્યાન રાખજો, ક્ષયનિયતાંકનું ભૌતિક અર્થઘટન શું છે? આ શું છે? dn બાય dt એકમ સમયમાં વિભંજન પામતા કેન્દ્રોની સંખ્યા છે અને નીચે કોણ છે? હાજર સંખ્યા. એટલે આ શક્ય ઘટના છે, બનતી ઘટના. એકમ સમયમાં વિભંજન પામતા કેન્દ્રની સંખ્યા એટલે બનતી ઘટના છેદમાં શક્ય ઘટના છે. હવે આ ટાઈપની રાશિ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો અને સંભાવના કહેવાય. એટલે ક્ષયનિયતાંક શું છે? તો કે હાજર કેન્દ્રમાંથી એકમ સમયમાં વિભંજન પામવાની કેન્દ્રની સંભાવના. એટલે આ આખી ઘટના છે એ રેન્ડમ છે. આપણા 52 પત્તાની કેટમાંથી એક પત્તું ખેંચો લાલનો એકો નીકળે તો એની સંભાવના જે છે મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરી શકાય. એવી જ રીતે આ પ્રોબેબિલિટી છે. ભૌતિક અર્થઘટન આ થયું કે હાજર કેટલા કેન્દ્ર છે એમાંથી કેટલા તૂટશે અને આ આખી વાત જશે તંત્રની અસ્થિરતા તરફ. હવે આમાં એક કામ કરીએ આપણે. dn ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા એન dt લખી શકાય. આ શું બતાવે છે? dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં કેટલા કેન્દ્ર તૂટશે એનું માપ. તો મારે ટોટલ હિસાબ જોતો હોય તો શું કરી શકાય? સંકલિત કરી શકાય. એટલે સંકલન dn. હવે પેલા n ને હું આ બાજુ લઈ આવું, વધારે સારું રહેશે. માઇનસ લેમ્ડા dt નું સંકલન ક્યાંથી ક્યાં સુધી? t બરાબર 0 ત્યારે હાજર સંખ્યા n0 કહી દઉં. t બરાબર t ત્યારે હાજર સંખ્યા nt કહી દઉં. આ કોણ છે? 1/n વિથ રિસ્પેક્ટ ટુ dn. એટલે એનું થશે log n. ક્યાંથી ક્યાં સુધી? n0 થી n સુધી. માઇનસ લેમ્ડા અચળ અને આ કોણ છે? dt નું સંકલન 0 થી t મતલબ ટાઈમ ઇટસેલ્ફ. અહીંયા હું સંકલનની લિમિટ મૂકું એટલે ln nt minus ln n0 is equal to minus lambda t. બે લોગનો ભાગાકાર હોય આપણને ખબર છે, બે લોગની બાદબાકી હોય તો આંકડાનો ભાગાકાર થાય એટલે nt by n0 is equal to minus lambda t.
આ સંબંધ મેળવો આખા સમયગાળા માટે. હવે આ આપણને મજા નહીં આવે. ln એકચ્યુઅલમાં આ શું છે? log of nt by n0 to the base e. ln નો મતલબ માઇનસ લેમ્ડા ટી. જો a raised to x is equal to b હોય તો log of b to the base a is equal to x કહેવાય. આ લઘુગણક અને ઘાતાંક સ્વરૂપ છે એની અરસપરસ વાત થઈ. તો હવે મારા માટે a raised to x is equal to b મતલબ કે e raised to minus lambda t is equal to nt by n0 એટલે કે નંબર ઓફ નોન ડિસઇન્ટિગ્રેટેડ મતલબ કે ઓરિજિનલ કેન્દ્રોની સંખ્યા t સમય બાદ n0 e raised to minus lambda t. એમાં n0 શું છે? 0 સમયે પ્રારંભમાં મૂળ કેન્દ્ર એટલે આ જે છે હવે t સમયે ઓરિજિનલ કેટલા હાજર છે એનો આંકડો તમને આના ઉપરથી મળે. ચર ઘાતાંકીય સંબંધ છે એટલે સ્વાભાવિક છે કે જો હું આનો આલેખ બતાવું સમય સાથે સંખ્યાનો તો t બરાબર 0 સમયે સંખ્યા કેટલી છે? n0. ત્યાંથી સમય પસાર થાય એમ સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટતી જાય અને આ આલેખ છે એ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ટેન્જેન્ટ થાય. મતલબ કે આ ગ્રાફ છે એ ટચું થાય સમસ્થિતિ અક્ષને પણ કોઈ દિવસ ટચ નહીં થાય. શું કામ? તમે t બરાબર અનંત મૂકો ત્યારે nt ટેન્ડ્સ ટુ 0 આવે. એનો અર્થ એવો થયો કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ 100% સ્થિર કોઈ દિવસ બની ન શકે. કારણ કે જેમ જેમ સંખ્યા ઘટે એમ એક્ટિવિટી ઘટશે, એક્ટિવિટી ઘટશે એમ પાછી સંખ્યા ઘટશે, પાછી એક્ટિવિટી ઘટશે. એટલે એ 100% તો સ્થિર કોઈ દિવસ ન જ થાય. એક વખત ગાડી હલવાણી રેડિયો એક્ટિવ તત્વ બની ગયું મતલબ કે સંખ્યાનું બેલેન્સ બગડ્યું એટલે કાયમી ધોરણે એની ગાડી એમને માલશે. હવે સેમ બેઝમાં એક્ટિવિટી માટે પણ તમે એવું લખી શકો કારણ કે એક્ટિવિટીને જુઓ સંખ્યા સાથે સમચલન છે. તો તે જ રીતે કોઈ જાતની માથાકૂટ કર્યા વગર હું એવું લખી શકું કે AT અધરવાઇઝ AT એટલે એક્ટિવિટી માટે ઇઝ ઇક્વલ ટુ A0 e raised to minus lambda t. નંબર 2 એક્ટિવિટી એ આ જ રીતે ચર ઘાતાંકીય રીતે ઘટશે. ધેરબાય હાજર દળ એના માટે પણ આવું જ લખી શકાશે n0 minus lambda t. એટલે કે ઓરિજિનલ દળ એ ચર ઘાતાંકીય રીતે ઘટતું જશે. એટલે કેન્દ્ર છે એની સંખ્યા તમારે જે તે સમયે જો જાણવી હોય તો આના ઉપરથી જાણી શકાય. હવે કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ કેટલું જૂનું છે એના માટે વળી પાછું આપણી પાસે બે વ્યાખ્યા છે એને જોઈ લઈએ. એક છે સરેરાશ આયુષ્ય. સરેરાશ આયુષ્ય ટાઉ સંકેત છે. કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી એની પ્રારંભિક એક્ટિવિટીના ઈમા ભાગ જેટલી થતા લાગતો સમય. કોઈ પણ તત્વની એક્ટિવિટી એની પ્રારંભિક એક્ટિવિટીનો ઈમો ભાગ થાય ત્યારે જે ટાઈમ હોય એને સરેરાશ આયુષ્ય કહેવાય. એટલે આનો અર્થ એવો નહીં કરવાનો આપણે કે એ વખતે આટલો ટાઈમ થાય એટલે એ તત્વ મરી ગયું. સરેરાશ આયુષ્ય એટલે કદાચ આપણે એવું ના. આ આપણી વ્યાખ્યા છે તત્વના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે. તો હવે હું આ સંબંધ છે એ આ સૂત્રમાં મૂકી દઉં એક્ટિવિટી માટે. આ લખો અથવા તો એ લખો, કંઈ ફેર નથી પડતો. ફરીથી લખી લઉં. આ સૂત્રમાં મૂકી તો AT ની જગ્યાએ A0 બાય E A0 e raised to minus lambda અને હવે આ ટાઉ A0 કેન્સલ e raised to minus 1 e raised to lambda ટાઉ e નો આધાર ખસેડી લઈએ એટલે lambda ટાઉ is equal to 1 મતલબ કે ટાઉ is equal to 1 by lambda. સરેરાશ આયુષ્ય ક્ષય નિયતાંકનો વ્યસ્ત હોય. ક્ષય નિયતાંક જે છે એ શું બતાવે છે? પ્રોબેબિલિટી તૂટવાની. તો એકમ સમયમાં જેની તૂટવાની સંભાવના વધારે એનું સરેરાશ આયુષ્ય ઓછું. બહુ સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, આ સિવાય બીજી એક વ્યાખ્યા છે અર્ધ આયુ.
કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વ માટે મૂળ સંખ્યાની અડધી સંખ્યા થતા લાગતો સમય, મતલબ કે n3 n0/2 થાય ત્યારે જે ટાઈમ લાગે એને અર્ધ આયુષ્ય કહેવાય. સંબંધ મૂકી દઈએ આપણે હમણાં જે સૂત્ર હતું એમાં, મતલબ કે nt n0 e−λt માં આની જગ્યાએ n0/2 આ થાય n0 e−λ tau half, n0 cancel 2⁻⁻1 e−λ tau half, log લઈ લઈ -1 ln2 -λ tau half ln e. ln e નો મતલબ થાય છે log of e to the base e, અને આનો જવાબ 1 આવે. કોઈ પણ log એના આધાર સાથે બન જ આવે, કારણ કે x⁻1 = x હોય. હમણાં જે મેં વાત કરી હતી એના આધારે, એટલે આ પદ ગયા ખાતે માઇનસ કેન્સલ ln2 એટલે વળી પાછું અહીંયા એક સંબંધ લખી નાખી. કોઈ પણ e ના આધારે લોગ હોય એને તમે આ રીતે કન્વર્ટ કરી શકો, 10 ના આધારે લોગ, કારણ કે આપણી પાસે ટેબલ 10 ના આધારે હોય છે. એટલે 2.303 log of 2 is equal to lambda into tau half. Thereby your tau half is equal to આ log 2 જનરલી આપણે યાદ રાખી લીધો હોય અત્યાર સુધીમાં 0.3010 થાય, એને હું આનાથી ગુણી નાખું એટલે 0.693 આવે છેદમાં લેમ્બડા, આ આપણું અર્ધાયુ. અથવા તો ટાઉ હાફ માટે હું એવું લખી શકું 0.693 ટાઉ. ઓલા પણેથી 1/λ નું સબસ્ટિટ્યુશન કરેલું છે. હવે અહીંયા ફરીથી પાછું આપણે એક નોંધી લઈએ કે અડધું આયુષ્ય થતાં કોઈ એક રેડિયો એક્ટિવ તત્વને 10 સેકન્ડ થતી હોય તો 20 સેકન્ડમાં એ મરી ન જાય. એટલે અડધું આયુષ્ય એટલે આપણી કોમન સેન્સ પ્રમાણેનું અડધું આયુષ્ય નથી, પણ હોય એની અડધી થતાં લાગતો સમય છે. કારણ કે આ એક્ટિવિટી આપણે પહેલાથી જ કહેતા આવી છે કે જેમ સમય જાય ને એક્ટિવિટી એ ઘટતી જાય છે. હવે આ શું કહેવા માંગે છે? આ રીતે અડધા ડબલનો સંબંધ નથી. તમે જુઓ, સરેરાશ આયુષ્યના 69% ટાઉના 69.3% એટલે ટાઉ હાફ. મતલબ કે સરેરાશ આયુષ્ય 100 સેકન્ડ હોય તો ઓલમોસ્ટ 70 સેકન્ડ એનું અડધાયું કહેવાય. એટલે અર્ધનો મતલબ 50%. આપણે એવું નહીં કરવાનું. હા, હોય એની અડધી થતાં લાગતો સમય જે છે એ અડધાયું છે. તો હવે માની લો કે એક અડધાયું જાય એટલે સંખ્યા કેટલી થાય? અડધી. બે અડધાયું જાય એટલે અડધાની અડધી. ત્રણ અડધાયું જાય એટલે અડધાની અડધી. તો પછી n અડધાયું બાદ હાજર સંખ્યા, હાજર એટલે હું જ્યારે લખું ને ત્યારે તમારે અવિભાજિત એટલે કે ટૂંચા વગરના જે હોય એની વાત કરવાની. હાજર સંખ્યા તમારે જોતી હોય તો n = n0 1/2 n ઘાત, જ્યાં n એટલે કેટલા અડધાયું જાય છે એ, તો એ તમને મળશે આના ઉપરથી આપેલ સમય છેદમાં અડધાયું. માની લો કે આપેલ સમય 10 સેકન્ડ હોય ને અડધાયું છે એ 2 સેકન્ડ હોય તો 5 અડધાયું ગયા કહેવાય. એટલે t/τ half. આના ઉપરથી ડાયરેક્ટ તમને સંખ્યા મળે કે ભાઈ ફલાણા અડધાયું પછી 10 અડધાયું પછી હાજર સંખ્યા કેટલી આવશે. એટલે 1/2n આવે. બે અડધાયું હોય તો ચોથા ભાગની. આ કઈ છે? અવિભાજિત. તો વિભાજિત કેટલા હોય? આખામાંથી બાદ કરવાના. આપણે MCQ ગણશું એટલે એ વખતે વધારે ધ્યાન દઈશું. ઓકે, એટલે અહીં સુધી આપણે ધ્યાનમાં રાખશું કે ભાઈ આપણું જે તો સરેરાશ આયુષ્ય છે એ અર્ધ આયુષ્ય છે એ બે વચ્ચેનો સંબંધ. અને એક બીજું, ઘણા રેડિયો એક્ટિવ તત્વો એવા હોય કે એક સાથે 2-3 જાતના રેડિયો એક્ટિવ ઉત્સર્જન કરતા હોય, તો એના માટે ક્ષય નિયતાંકનો સંબંધ જે છે E અથવા તો એક્ટિવિટીનો સંબંધ છે એ આવી રીતે આવશે. MCQમાં તો ગણશું જ તે આપણે, પણ માનો કે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વ છે એ બે જાતની એક્ટિવિટી બતાવે છે, અથવા તો બે રેડિયો એક્ટિવ તત્વ એને બી મિક્સ કરેલા છે અને બેની એક્ટિવિટી અલગ છે, તો એ વખતે તમે આ લખી શકો I1 + I2.
મતલબ કે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વ 1 સેકન્ડમાં 5 લેખે તૂટતો હોય, બીજો છે 1 સેકન્ડમાં 50 લેખે તૂટતો હોય, તો સેમ્પલની બહાર તમારા હાથમાં ટોટલ 55 નંગ આવે એટલે એ કામ કર્યું આપણે. સેમ્પલ આખાની જે કુલ એક્ટિવિટી છે એ આવી રીતે સરવાળામાં આવે. તો પછી લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 પ્લસ 2 લખી શકો, એટલે કે 1/t ઇઝ ઇક્વલ ટુ, હવે આ ટી કયો ગણવાનો? અર્ધાયુ. અર્ધાયુ માટે આવો સંબંધ આવશે. આ ક્યારે મિશ્ર થતી હોય એક્ટિવિટી, 2-3 જાતની એક્ટિવિટી જે કહેવાય આ રીતે તમે લખી શકો. એટલે આના ઉપરથી ટી વિલ બી ઇક્વલ ટુ T1 T2 છેદમાં T1 પ્લસ T2. આ અર્ધાયુ આવે. જો 2 જાતના ઉત્સર્જન રેડિયો એક્ટિવ વિભાજન એક સાથે થતા હોય તો. વન્સ અગેન અહીંયા પાછું આપણે અલ્પવિરામ કરીએ. હવે આમાં એક બંધન ઉર્જા, એને આધારે સ્થિરતા, દળ ત્રુટિ અને ન્યુક્લિયર જે વિભંજન થાય છે, વિખંડન થાય છે, એને લગતી થોડીક માહિતી. એટલે એકાદ પોર્શન છે એ આમાં થિયરીનો બાકી રહે છે. ટેક્સ્ટ બુકમાં એકવાર આની નજર કરી લેજો. અને આ તો આપણે સૂત્રો જ કલેક્ટ કરી છે, બહુ સ્પીડમાં જઈએ, થોડુંક ફાસ્ટ ફોરવર્ડ છે જનરલ રૂટીન કરતાં, પણ એ આપણે ડેટ્સને ધ્યાનમાં રાખીને ચાલે. થેન્ક યુ ફોર વોચિંગ વન્સ અગેન.